गुजरात के राजकोट लोकसभा के उम्मीदवार पुरुषोत्तम रूपाला ने क्षत्रिय समाज के लिए अभद्र निवेदन दिया था, जिसके विरोध में क्षत्रिय समाज की टिकट रद्द करने की मांग कर रहा था, जिसको लेकर आज साबरकांठा जनपद में क्षत्रिय समाज ने कलेक्टर को आवेदन पत्र दिया है। गुजरात भर में भाजपा के उम्मीदवार पुरुषोत्तम रूपाला की वाड़ी विलास के विरुद्ध क्षत्रिय समाज इकट्ठा होकर एक ही मांग कर रहा है, रूपाला की टिकट की वापसी ली जाए। देश भर में क्षत्रिय समाज इसका विरोध कर रहा है लगातार। माटी राजेंद्र सिंह नहार सिंह जी टोळानो वतनी छूँ। साबरकांठा अरवल्ली क्षत्रिय हितकाणी सभाना प्रमुख तरीके जवाबदारी निभावुं छूँ। आज जे मीटिंग अहींया थई छे ए गुजरात राज्य संकलन समितिए निर्णय कर्यो छे कि पुरुषोत्तम रूपाला साहेब जे राजपूत समाज माटे बोले छे एना माटे राजपूत समाजना भाईओ अने बहनोने पण एक लागी आव्युं छे कि जेने बलिदान आप्या छे એને એ સમાજ માટે મન ફાવે તેમ નેતાઓ બોલે છે એને સાબરકાંઠા અરવલ્લી ક્ષત્રિય સમાજ વખોડી કાઢે છે અને ભવિષ્યમાં પણ ગુજરાત રાજ્ય સંકલન સમિતિ જે પણ નિર્ણય કરશે તે નિર્ણયને સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ એને સંપૂર્ણ ટેકો આપી અને આગળની નીતિ નક્કી કરશે। આજે શું આવેદનપત્રમાં શું માંગ છે? આવેદનપત્રમાં રૂપાલા સાહેબની લોકસભાની ટિકિટમાંથી એમનું નામ કમી થાય અને એ જ માગણી છે। નહીં કરવામાં આવે તો नहीं કરવામાં આવે તો આગળ ગુજરાત રાજ્ય સંકલન સમિતિ જે નિર્ણય કરશે તે નિર્ણય પ્રમાણે આગળ વધવામાં આવશે। भूपत सिंह पाटी મહેતાપુરા હિંમતનગર શ્રી રાજસ્થાન રાજપૂત સમાજના પ્રમુખ છું। અમારા મંત્રી જસવંતસિંહ દિલીપસિંહ ચૌહાણ હવે અમે અમારા જે આ ક્ષત્રિય સમાજ અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લો જે ભેગો થયો આજે અને જે માંગ કરી છે એનો પૂરેપૂરો સહયોગ આપીશું અને એમને ટેકો જાહેર કરીશું। અત્યારે જે ગુજરાતના આપણે લોકસભાના જે રૂપાલાજી છે એ રૂપાલાજીને ગુજરાતમાંથી ટિકિટ રદ થાય એવી અમારી માંગણી છે। હાલનો ઉમેદવાર છે એને લઈને શું કહેશો? હાલના એમના વિશે જે સ્ટેટમેન્ટ આવશે એના ઉપર એમનું જે સ્ટેટમેન્ટ આવશે અને આજે જે અમે આવેદનપત્ર આપીશું એના પછી શું નિર્ણય આવશે એના પછી અમારી જે ક્ષત્રિય સમાજની કમિટી ભેગી થઈ અને જે નિર્ણય લેશે એના અમે માન્ય રાખીશું। સાબરકાંઠા જિલ્લાના ઉમેદવાર છે એને લઈને શું કહેશો? સાબરકાંઠાના ઉમેદવારમાં પણ અમને ગુજરાતની અંદર ક્ષત્રિયોને કોઈ જગ્યાએ આપવામાં આવી જ નથી, બરાબર છે। તે છતાંય હાઈકમાન્ડ જે કરતી હોય એમને દર વખતે એમને ટેકો પણ કરેલો છે અને આજ સુધી અમે એમને સહયોગ પણ આપેલો છે, પણ જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમારી જે गुजरात से नरेंद्र सिंह राठौर की रिपोर्ट।